સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા તેનું વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં સરકારી આવાસ નજીક બનાવેલા 3 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે, જેને સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજ સિટોક મારામારી હત્યા જેવી 22 ગુનાઓ નોંધાયેલ છે. સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે 3 મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. ઉધના પોલીસે આ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી ગેંગનો મૂળિયો ઉખેડવા પ્રયત્નશીલ છે. પોલીસે તપાસમાં જણાવ્યું કે આ 3 મકાન રાહુલ ગેંગની માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. કાયદાની લાલ આંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપી રાહુલ સામે ગુજ સિટોક મારામારી તથા હત્યા જેવા 22 ગુનાઓ નોંધાયેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.